જે ખુખાર મેળીમાં દેવી શક્તિ અમર અને શાશ્વત છે તે વાત ઉપર ખુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું। જય ખુખાર મેળીમાં। મારી માતા આટલું બધું મારું ધ્યાન રાખે છે। આજે મારી વસ્તીને પૂછી લેજે, આ મારી વસ્તીના આવા બધા પરચા આલેલા છે। મારો દીકરો મને સજાવટ કરે, જોઈ હશે કદાચ મૂર્તિ ફોટા, કાજલ લગાવે ને આખી શોભા મારી સજાવે, 2 કલાક 3 કલાક બેહી અને એટલો વાલ કરે ને તેને વિચાર આવ્યો કે આપણે મારા દીકરાનો ભાવ કહું છું તમને તો તમને એક ભાવ જાગે કે દેવી શક્તિને કેવા લાડ કરવા જોઈએ, નહીં તો આવા અનુભવ મારા કોઈને કહેવાય નહીં, ગુપ્ત રાખવા જોઈએ। પણ છતાંય તે મારે એટલે કહેવું પડે છે કે દીકરાઓ દેવી શક્તિને શું વાલું લાગે ને એ તમને કહું, અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કહું। કદાચ મારો દીકરો આવી રીતે મારી શોભા કરે ને તો એના મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે નહીં ધોઈને તૈયાર થઈને કાચમાં જોવો છો, તું મને કાચમાં બતાય હું ચેવી લાગુ છું। હવે આ વાત વિચાર તમે લો, કોઈ નાસ્તિક માણસ વાપરે ક્યાં શું ગોડા જેવી વાતો કરે, એને મેં જ પ્રેરણા કરી અને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતાર તું કાચમાં કે હું ચેવી લાગુ છું। તો મારા દીકરાને વિચાર કર્યો કે લાયો બધી વસ્તુ લેવા છે ને તો કે એક અરીસો લઈ જઉં મારી માતા હાથર, અને અરીસો લઈ જઈને રવિવારે બતાવીશ કે જોજો મેલડીમાં બહુચરમાં તમે કેવા લાગો છો, એવો ભાવ। અને ખાલી મારા દીકરાને કાચ લેવા ગયો ને મળ્યો નહીં, અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો, ભાવમાં ઉતાવળમાં હરખમાં બીજી બધી વસ્તુ લઈ લીધી, એ અરીસો લેવાનો ભૂલી ગયો। તો એક ભાવિકના સપનામાં જઈ અને અરીસો લઈને આવી અને અહીંયા મેં કાચમાં જોયું કે દીકરા તે તો મને ના બતાવ્યું કાચમાં, પણ લે હું મેલડી જોઈ લઉં છું જાતે। એક ભાવિક કદાચ ખબર હોય તો એક ભાવિક આવ્યો કે મારી તમે સપનામાં મારી જોડે અરીસો મંગાયો, ઓ ભાવિક તો માથું જ ગંજોરે ને, હારું મારી અરીસો તમે મંગાયો હશે, હારું મારી અરીસાની શું જરૂર પડી હશે? તો વિચાર તો કરો, ખાલી આટલી વસ્તુ જો કદાચ મારી કોઈ યાદ કરેલી વસ્તુ કેમ આવું લાવીશ અને ભૂલી જાવ ને તો હું તમને યાદ કરો દીકરી ચમ ના લાવી આવું, આ દેવી શક્તિ છે। હે બેનપણી કોણ તો બેનપણી જેવી રીત રહું, તમે ભાઈબંધી જેવી રીત રાખો તો હું મેલડી ભાઈબંધ જેવી રીત રહું। પણ આવો એક ભાવ આલવો, પછી રોજ તમે માથે પડો માતા મારી આ થઈ જાય પેલું થઈ જાય, માતા કંટારા ખારો આવો તોથી માગ ન રૂ, હાસું ખોટું ના થાય એવું? આવો તોથી કે છે માગ જ નરું, કોઈ દાડ ભાવથી તો આવ્યો જ નહીં। જાર આવ્યો તો કઈક નવી અરજી મેલી, જાર આવ્યો ત્યાં કઈક નવી અરજી મેલી, પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરખ ને પ્રેમથી આવ્યો છું, માં તારો દીકરો આવ્યો છું, માં સ્વીકાર કરજે, ભૂલ ચૂક હોય તો માફ કરજે, માં કદાચ હું તારી ભક્તિ કરું છું, મારી ભક્તિ કોઈ ખોમી હોય ને તો એ મારી ભક્તિમાં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે। જો આ કરતા કરતા કદાચ તમારી માતા ખરેખરમાં જો એની કૃપા થઈને સાચી ભક્તિ જાગી ને એટલે 24 કલાક મેલડી કે ચામુંડા કે મહાકાળી તમે કોઈ પણ દેવી શક્તિ માનતા હોય, જો તમને આવા લાડ કરતી ના કર નાખું ને તો મારું નામ મેલડી નહીં। મારો દીકરો પેલા ભાવમાં એટલો બધો એ થઈ જાય ને ખાવા પીવાનું ધોન ના લાગે તો શરીર એનું હુકાઈ ગયું પેલા મેલડી કરી। તો પૂછ મારા સેવકના સપને જઈને કહું કે એને કેક દૂધ પીવડાવે છે, તારી જવાબદારી। આવો મારો મેલડીનો પ્રેમ છે। મારા દીકરાને જો કદાચ માથામાં નાખવાનું તેલ બીજી કંપનીનું આવી જાય ને તો સેવકના સપનામાં જઈને કહું કે ચમ આ કંપનીનું લાવ્યો, જે લાવતો એ લઈ જાહેર આ રે પૂછી દો સેવકો, આવા અનુભવ કરાવો દેવી શક્તિ હું કઈ નહીં બતાવતી, એવા વાર્તાલાપ હોય છે, પણ
હું તમને એ દર્શાવવા માંગુ છું કે જેમ હું મારા દીકરાના આવા લાડ કરું છું ને તો તમારી માતા હોય છે ને તમારી રાહ જોવો છે ગોડાઓ, એક વખત એને ભાવ ભક્તિ તો આપી જો. તમને દુનિયામાં કશાની જરૂર પડવા દે ને તો મને મેલડી નાખ. એમાં કે પછી ધૂણવાનું નહીં આવતું, એમાં કોઈ વિધિ નહીં આવતી, ખાલી ભાવ ભાવ ને ભાવ. તમને અહેસાસ એક વખત સ્વીકાર, દેવી શક્તિ છે એવું માની લીધું ને કે દેવી શક્તિ છે જગતમાં, કાળા કળિયુગમાં દેવી શક્તિ છે તો મારા ઘેરાઈ છે એવું માન્યું ને તમે, તો મારા ઘેરાઈ છે તો મારી છે એવું માન્યું ને તમે, તો પછી તમારી એ માં છે તો તમે એના દીકરા છો. બસ આ સંબંધ નિભાવવાની જરૂર. આ દેવગતિ તો શું નડસ આ દોડા ભેદવામાં, મૂળા જોડા વારવામાં, વારણ કારણ કરવામાં, ખીલ્યો ચોકીઓ મારવામાં તમારા બાપ દાદાની પેઢીઓ જતી રહી, પણ માતા હાથમાં આવી. તમે તો શું તમારા દાદાએ જતા રહ્યા ભૂવા કરી, તમારા દાદાના પપ્પાએ જતા રહ્યા, એમના ડોહા જતા રહ્યા. આ ભૂવામાં સાધવામાં, તંત્ર મંત્ર વિધિ કરવામાં, પણ કોઈ એ પેઢીમાં કદાચ એની માની હાચી ભક્તિ કરી. અને એક કુળદેવી જો કદાચ આ ભાવ તમારો સ્વીકાર કરી લે ને એટલે આ દેવદુખ છે ને એક બાજુ લોક મારીને મિલ દે. એ તમારી માના પાવર છે. એ કુળદેવીને શક્તિ છે, મહાશક્તિ, આદ્ય શક્તિ છે. એનું મન કઈ શક્તિ ના રાખે? કો હેડો, કયા આવા ભૂત ચુડેલ દુષ્ટ એવી આત્માઓ છે કે જે આવા માણસોનો પ્રભાવ નાખી અને કઈ પણ શારીરિક માનસિક પીડા આવતી હોય સજગતમાં સૂક્ષ્મ એવું, અને બધા તમે અનુભવ કર્યા હશે, અનુભવ નહીં કર્યો હોય તો કોકનો અનુભવ પહોંચ્યો હશે. સનાવી શક્તિઓ તે એવી શક્તિઓ નેગેટિવ શક્તિઓ છે ને તો હોમે પોઝિટિવ શક્તિઓ છે. પણ સ્વીકાર કરી લો એક વખત, કોઈ નેગેટિવ શક્તિ નડવા દો ને તો ગોળાઉ ખુખાર મેલડી નહીં. અરે અમથો ખાલી અમથોય તે કહેશે ને કે નજર લાગે, અમથોય કદાચ તમે ગાડી બાડી લાયા હોય ને કોઈ ઝેરીલો માણસ નજર લગાડે ને તેના ડોરા કાલ લઉં એ મેળડી છું. નજર ના લાગો તો બીજી તો વાત છોડો ને. જેને મેલડી મળી જાય એને નજર ના લાગવા દઉં તો પછી આવા દેવથી શું બીવાનું ગોળાઓ? તમે શું દેવનું બગાડ્યું છે? બધું કશું લઈ લીધું છે? ખાલી તમે આ સ્વીકાર કરવાનો. જો તમારી માતાનો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેલડી બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, કોઈ મને નડે નહીં તો કોઈ નડવાય ના દે. પણ તમે જ નબળી બનાવો હાથે કરી. તમે જે ઉકક મારી હારું કઈ માતાનું દુઃખ છે બતાય ને તો માં એવું વિચારે કે દીકરા હજુ તું મને ચામુંડાને શું સમજસ? હજુ તું મને મહાકાળીને શું સમજસ? હજુ તું મને મેલડીને શું સમજસ? કે શું કોઈ દેવને ઘૂસ મારવા દે? એમ ના મારવા દે. એક સમય તમારો ગુનો હોય, કોઈનો ગુનો કર્યો હોય અને કોઈના ગુના પેટે કોઈ દેવ કદાચ કોઈને લાફો માર્યો હોય કે કોઈના પૈસા પડાવી લીધા હોય, કોકની જો ચીટિંગ કરી હોય અને એનો જીવ બળ્યો, કોક દેવ તમને નડવા આવ્યું હોય ને તોય તમારી માના પ્રેમ ને લાડ એવા હોય ને ભક્તિ એવી હોય ને તો એ દેવને ઉભું રાખે અને એમ કે મારી વસ્તીએ ભલે ગુનો કર્યો પણ રે તારો વ્યવહાર કરાવીશ, સદબુદ્ધિ આલી અને તારો દંડ કરાવીશ, પણ મારી વસ્તીને તને મારવા તો ના દઉં. હું એનું રક્ષણ હું મેલડી કરું છું. અરે કોક મૂઠ મારે ને મૂઠ દાખલો આલું, મૂઠ બૂઠ તો વાગતી નહીં, કોઈ વિદ્યા થતી નહીં. કદાચ કોઈ મૂઠ મારે લીંબુ નાખી જાય ને તમારા ઘેર અને તમારી મેલડી તમારી સધી કે તમારી ખોડિયાર તમારા ઘેર બેઠી હોય, તમે એની સાચી ભક્તિ કરતા હોય ને તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એનો માતા. પણ આ બધા વ્યાયામ કાઢ નાખવા પડે, બધા વ્યાયામ. રાતે કોક આઈને કદાચ અંગૂઠો ખેંચીને ઉઠાડી જાય ને તો એને કહેવામાં તું જોડે, હું ચો ઓળખું, મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ દુશ્મનને ઓળખવાની. તું જોડે, તારા જોવાનું. એ માતા હપાળા કરી લે. તમારે શું લે ગોથા મારવાનું થાય? આ શું ખોટું?
તમે એટલા હોશિયાર છો, બુદ્ધિશાળી છો? મારી આ ચયું દેવ હતું તમને ના ખબર પડે તો કઈ નહીં માતા, તું જોણ, તું માતા છું હું. મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈ શકું કે આ માતાનું દુઃખ ચમ છે, આ શક્તિ નડવા કેમ આવી છે એ તને દેખાય છે. તું કે જા, તું જે રીતે વ્યવહાર કરાવે એ રીતે સપને કહું તોય, મારા પર પ્રેરણા કરીને કહું, પુનદાન કરાવીને કરું તોય, પણ તારા જોવાનું, હું તારો દીકરો છું, તારા 70 વખત મને રાખવો જ પડશે. કેવું? અને માતાને કહેવાય માં ગરજ મારે એકલા નહીં, તારે ગરજ છે મારી. લે શા મને માતાને ગરજ નહીં? મોનનારા ભક્તો ના આવે તો હું એકલી શું કરું? કોના પરચા બતાવું? કોણ જોડ વાતો કરું? કોના વાલ કરું? કો હેડો જનાવરને વાલ કરવા જાય મારી જેવી માતા? હે આવી વાતો હોભરી? પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને. આ જંતર મંતર બનતું તે મેલો હવે. વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો, તારે ચમત્કાર થાય. ગયા રવિવાર કીધું તું ને, અધરું પડતું મેળવું પડે જીવન. તું જોણા, તું નકર આ તો છે ને આ ફેંદવાનું, દોણા જોવાનું, આ બધું ભૂવા કરવાનું, અને જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું પૂછવાનું, બધી જગ્યાએ અલગ અલગ તમને કહેશે ને, બધી જગ્યાએ અલગ અલગ કહેશે. કોઈ કીધું સધીમાનું દુઃખ છે, બીજા ભુવાન તો જાય કોઈ સિકોતરમાનું દુઃખ છે, ત્રીજો ભૂવો કે મેરડીમાંનું દુઃખ છે, ચોથો કે ઝોપડીમાંનું દુઃખ છે, પાંચમો કે ગોગા મહારાજનું દુઃખ છે, છઠ્ઠો કે પિતૃ નડે છે, સાતમો કે કોઈ બહારની મસવાણી મેરડી નડે છે, આઠમો કે કોકે કરી નાખ્યું છે, દસમો કે નવમો કે કોકે માતા બોધી દીધી છે, તમારા દીકરા કોકે ખવડાવી દીધું છે. અલગ અલગ કેમ બધે? આ સાચું મોનું કોનું? કો હેડો કોનું મોનું? હેડો કોનું મોનું? કો મને. હું કેતી મારું મોનો. વિશ્વાસ આવતો જ મોનજો, નગર ના મોનતા. પણ હું આ બધું બતાવતી, આ બધા મારે મેલ દો ગોઠ બોધીને, મારા નામની ગોઠ બોધ દેજો મગજમાં, બહાર નહીં. લે મારી આ છે ને આ બધી શંકાઓ જેટલી વહેમ છે ને બધા ગોઠ મારીને તારા નામની ગોઠ મગજમાં મારી અને એક મારે એમ ચલાવતા ને એ રીત મનના એક ખૂણામાં છે ને ગાલ દો બધું એમ. લે આ મેલ દીધું. આ બધું હવામાન નહીં જોવા, તારા જોવાનું. મને માથે પડો, લો હું હાચવી જાઉં. ગુરુ તરીકે સ્વીકારી છો તો હાચવી લે. અને ડૂબવા નહીં દઉં ગોળા, વિશ્વાસ રાખો, ડૂબવા નહીં દઉં. પણ આ મારી વાતનો વિશ્વાસ કરવો કે મેરડીમાં કીધું છે ને, ખુખાર મેરડીએ કીધું છે ને, માં સાચી જ વાત છે, એવો વાતનો વિશ્વાસ કરવો પડે. નહીં તો આ જંતર મંતર ના ફેંદવાનું બધું જો તો ભૂવા કરવાનું તો એટલું ઊંડું છે ને, એટલું ઊંડું છે ને કે એક દાડો ઘૂસી જાય ને, તમે એક વખત આમાં ઘૂસી જાય ને બહુ, તો કઈક પેઢીઓમાં એવું જોયું છે, તમે હોંભર્યું હશે અને નજર હોમે જોયું હશે કે જો ભૂવા કરવા ગોડા થઈ ગયા. જોજો તમારી સોસાયટી ફરિયામ તમારા ગામમાં જોજો, રોજ નવા નવા ભૂવા લાવશે ને, છેલ્લે એમનું મગજ છટકી જાય, ગોડા થઈ જાય. ચમ માનસિક એવા થઈ જાય. પેલો ભૂવા કે આ નડ્યું, પેલો કે આ નડ્યું, પેલો રોજ છે ને ભૂત ના દેખાતું હોય ને તો એ હાથ ચૂકલું દેખાય, રાતે દેખાય કે નહીં? 70 વખત તો આવું નડતર ને તમે યાદ કરો છો. હારું પેલા ભુવા ઝોપડી માતા કીધી, હારી એ તો નહીં હોય? મેરડીમાંનું દુઃખ તો નહીં હોય? હારું પૂર્વજનું તો દુઃખ નહીં હોય? આ બધાને છે તમે આમંત્રણ આલો છો કે આવો આવો દુઃખ આલો ને, મને થાય કે નહીં એવું? એ તો એની જગ્યાએ છે. હું એવું નહીં કહેતી નડતર નહીં હોતું, પણ તમે તમારી માતાને આ બધું સોંપી દો, મારા જેવી માતાને સોંપી દો. હવે પૂર્વજનો ચમનો વ્યવહાર કરો મારે જોવાનું છે, કોઈ દેવનો વ્યવહાર શું હલાવે મારે જોવાનું છે. અને કઈક દીકરા દીકરીઓ સપને આવીને નહીં કહી જતી કે દીકરા તારી એક પેઢીની મેરડી માતા છે, એક મહાકાળી માતા છે, એક શિકોતર માતા છે, એક પૂર્વજ છે, એક ગોગા મહારાજ છે, નહીં કહેતી? ઘણા ભાવિક ભક્તોને કીધું છે મેં તો છે ને, આવા વિશ્વાસ એ રહો ને તાર જીવન સુખીથી જશે. નહીં તો આ વેમમાં છે ને આખી જિંદગી જતી રહેશે, ધોરા આવી જશે, ડોહા થઈ જશો, ગયડા થઈ જશો.
અને તારે છે ને તમારા છોકરા ચોક આવી ભુવા જોડે પરાણે ઉચકીને લઈ જશે કે લે હાલો તમે બધું જોણો છો, તમે કરીને અમે ભોગવીશ કરો. આ તમે નહીં કેતા આ ગઈડિયાનું કરેલું અમારે ભોગવવાનું બધું, તો તમારો વારો એવો જ આવશે. જો અત્યારથી આ વાત ના મોની અને ગણગારી નહીં ને તો ભવિષ્યમાં આવો દાડો આવશે ગઈડપણમાં એ તમારી વસ્તી છે ને ચોક ભુવા જોડ જોવડાવવા જશે અને કે ભાઈ તમારા વડીલને લઈ આવો, એટલે વડીલને તો બાપડા દેખાતું ના હોય, એડાતું ના હોય, એટલે ભૂખ્યો તરસ્યો ગાડી નાખીને લઈને આવો એટલે સંભળાય નહીં હરખું. અને લઈને આવો એ દાદા આવું હતું, હા શું પેલો બાપડો ડોહો હોભરી ના હોય તો હો 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 હા હા તમે જે કરો મેલો ને થાય કે નહીં આવું. આ દેવ દુઃખની આટીઓ કહેવાય. અને આ ગુચરું થઈ ગયું છે મગજમાં બધાને દેવનું દેવગતિનું. હવે આ ગુચરું ક્યાં ઉકેલાતું નહીં તો આપણે ગુચરાને મેલ દો ને એક બાજુ, ઉકેલવાની વાત જ નહીં આવે. આ શું ખોટું ક્યાં ગુચરું આરે અને છેડો જ નહીં મળતો. ચઈ માતાનું દુઃખ છે, શેનું દુઃખ છે, કરમનું છે, દેવનું છે, ગ્રહોનું છે, ખબર જ નહીં પડતી કે કોઈ નસીબથી જ લઈને આવ્યા છે. તો છે ને આ બધા ગૂતરા છે ને એક બાજુ મેલ દેવાય. ગૂતરા કોને ફેદવા પડે? કોને ફેદવા પડે? ઉત્તરાયણ જઈ પતંગ ચગાવે દોરી હતી ને તે ગૂતરા કોને ફેદવા જોઈએ પડે? જે કંજૂસ હોય ને જેને જોડ કશું હોય નહીં ને એને. પણ તમારા જોડ તો મારા જેવી માતા છે, ગૂતરા મેલ દો એક બાજુ. નવી ફિરકી લઈ આલું કમ્પ્લીટ લે હેડ આ લાઈન દોરી હેડ. તમે કોઈ બાદ પતંગ ઉડાડું બોલો થાય કે નહીં આવું? પણ આ બધી વસ્તુને કોઈ સ્વીકારવા સમજવા તૈયાર નહીં. બધાને કંઈક નું કંઈક બસ અમારે જોવડાવવું છે, અમારે જોવડા પર શું જોવડાવવું છે એ જ નહીં ખબર પડતી માણસો. કંઈક સેવકો પર ફોન આવે ને એ જોવડાવવા માટે શું કરવું પડશે? પૂછે શું જોવડાવ, થોડુંક જોવડાવવું હતું એટલે પણ શું કે ખબર નહીં. એટલે લે તો શેના માટે આવો છો તમે? અમુક માણસો તો એ નહીં ખબર કે મારે શું જોવડાવવું છે. બસ પણ કઈ કહી દો ને અમને, કઈ માતાજી કઈ દેખાતું હોય તો. ના મને કશું નહીં દેખાતું, તું દેખાય. મારી કઈ હુતું હોય કે જો પાછા આવું કે થાય કે નહીં આવું બધું? એ આ બધા વ્યાયામ છે ને આ બધું જોતો પૂછવાનું, આ બધા વ્યાયામ કરવાના. બધા એક બાજુ મેળ દઉં, વિશ્વાસ રાખો હું મેરડી છું. તમારા દેવગતિની ઓટી હશે ને તો ઉકેલવાની જવાબદારી લઉં છું. બોલ ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠા કે બોલ. નહીં જોતા મારા સાનિધ્યમાં માનતા હો કે જબરા જબરા દેવ હોય અને જબરજસ્ત ધૂળતા હોય, કોઈને ગોઠતા ના હોય તો મારું નામ લેવાથી બંધ થઈ જાય, શાંત થઈ જાય. શું કામ? મારું મૌન રાખસ, મારા સતનું મૌન રાખસ, મારા ન્યાયનું મૌન રાખસ. તો તમારા ગમે તેવા એવા નડતર હશે ને તો મારા વિશ્વાસે રહેજો વડા, તમારી એ બધી દેવી શક્તિઓ હશે ને કદાચ તો એ મારું મૌન રાખી અને અત્યારે કોઈ નુકસાન નહીં પડવા દો, આટલો વિશ્વાસ રાખજો. નહીં તો રાજા વિક્રમ ની વાત સાંભળી છે ને બધા કે રાજા વિક્રમ ની ઉજ્જૈન ની મેલડી સાંભળી છે ને એની વાર્તા કથા કે પેલી ભૂતળી વાવમાં રાજા વિક્રમ જો યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે કે આવા મંત્રો શીખી લઉં તો મારી પ્રજા છે ને એને જે તે રોગ તકલીફો પીડા થાય છે ને એ મંત્રોથી હું એમનું દુઃખ દૂર કરી શકું એવી ભાવનાથી એ છે ને યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો. એ રાજા વિક્રમ છે ને આ વસ્તુમાં એટલો બધો ઊંડો જતો રહ્યો, એટલો બધો ઊંડો જતો રહ્યો. જેમ તમે અત્યારે કેવું બધી માનસિકતા લઈને ફરો છો, સારું આ દેવ તો નહીં, સારું સપનામાં ચૂડેલા બધું જાત જાતનું ખોટા સપના આવે છે ને. રાતે કે ચૌધરીનો અવાજ આવ્યો, છાતી પર ચડી બેઠું અને વિચારો નરા એના એ ચાલુ હોય આખો દાડો. કઈક છેદ પડ્યા નહીં, સારું ચયું દેવ નડ્યું. છેદ છોલાયા નહીં, સારું કઈ મેરડી નડી.
સારું ચેક કરવું પડશે, કોકને પૂછવું પડશે. આ બધી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેંચતા થઈ ગયા છે તાર કે લાવો હું અંચમ કે માણસો 50 ભૂવા ફર્યો હોય જાતે ભૂવો થઈ ગયો હોય. આ શું ખોટું? જેના વેણ વધાવવા નહીં આવડતા હોય ને બોલો, પણ એ 30-40 ભૂવા 50 ભૂવા જો જેને ફર્યો હશે ને એ જાતે દોડા લાગતો થઈ જાય કે લે ભાઈ આમાં વધાવો થાય. બને કે નહીં આવું? એટલે માણસ આમાં એટલો ડૂબતો જતો રે ને વિચારથી, હો શરીરથી અહીં હોય, વિચારથી આમાં એટલા ઊંડા ઘૂસતા જાઓ, એટલા ઊંડા ઘૂસતા જાઓ, એટલા ઊંડા ઘૂસતા જાઓ ને છેલ્લે છે ને તમે આમાંથી બહાર ના નીકળી શકો. તમે આમાંથી બહાર નીકળી શકો છેલ્લે કા તમારું મગજ છટકી જાય, કા તમે આત્મહત્યા કરી લો, કા તમારું કમાવતે મોત થઈ જાય. આ દેવગતિમાં જેટલા ઊંડા ઉતર્યા છે ને માણસો એ બધાનો સર્વનાશ થઈ જશે. જોઈ લેજો. થયો કે નહીં? જોઈ લેજો તમારા નજર હોમે. હું તો ચોખ્ખું કહેવા વાળી છું, હું એવું નહીં કહેતી મારા સાનિધ્યમાં તમે આવો, ના, હું જાહેરમાં કહું છું આ વાત. દેવી શક્તિ છું, માતા છું ને એટલે આવી શિખામણ સંસ્કાર આલું છું કે દીકરાઓ જોજો આ માનસિકતા એટલી બધી ના રાખતા, વેમ એટલા બધા ના રાખતા, નકલ આ તો ગોળા કૂવો છે, કૂવો ઉતરતા એટલા બધા ઉતરી જશો ને એટલે કા મરી જવું પડશે, કા છટકી જશે, કા આત્મહત્યા કરી લેશો જાતે ને જાતે. અને કઈક ઘરમાં આવું જોઈ લેજો. જાઓ કઈક ભૂવાઓ જતા રહ્યા, એક્સિડન્ટો મરી ગયા, લોહી પડીને મરી ગયા. હું ડર નહીં આવતી, પણ બહુ ભૂવા કરો ને તો આવી હાલત થાય કે નહીં? પણ ગોળા દેવી શક્તિની ભક્તિ કરાય, એના છંછેડાય, અને એના છંછેડવાનું કોઈ મોણાની તાકાત નહીં. એ રાજા વિક્રમ એ કુવામાં તો ઉતર્યો પણ વિચારોથી આટલો ઊંડો જતો રહ્યો ને એટલે કોઈ એને કાઢવા વાળું બહાર મળ્યું નહીં. ભગવાનને પ્રાર્થના કરી, એની કુળદેવી હરસિદ્ધિને પ્રાર્થના કરી, પણ કોઈ દેવી શક્તિ એને બચાવવા આવી. છેલ્લે છે ને એવું કીધું જગતમાં કદાચ આવી વિદ્યા હોમે લડવા માટે કોઈ દેવી શક્તિ નહીં, તારે હું મેરડી હાથ જાલીને રાજા વિક્રમને બહાર કાઢ્યો. એટલે કુવામથી બહાર નહીં, કુવો તો ખાલી લોકો કહે છે, પણ આ દેવગતિનો કુવામાં એટલો વિચારોથી ઊંડો જતો રહ્યો હતો ને કે આને બસ અલગ દુનિયામાં જતો રહ્યો. એને બધી જગ્યાએ આવું બધું દેખાતું થઈ ગયું અને એટલો બધો માનસિક થઈ ગયો ને એટલે એને પોકાર કર્યો કે હવે મને બચાવો કોક. તારે બધી માતાઓ બધા જેટલો દેવી શક્તિ એની કુળદેવી દેવતા હતા બધા પાછા પડ્યા ને તારે રાજા વિક્રમે એમ યાદ કરીને કીધું જગતમાં કોઈ એવી મહામાયા શક્તિ નહીં કે આમાંથી મને બહાર કાઢે. તારે રાજા વિક્રમના હાથ જાલી અને મેં મેરડીએ બહાર કાઢ્યો અને કીધું કે જેના ઘેર હું મેરડી પૂજાતી હોય ને એના બધું જંતર મંતર ફેંદવાની જરૂર નહીં, બધું એક બાજુ મેળ દઉં.